પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને મૂળ મહેસાણાના વિસનગરના હિમાંશુ ઠક્કર ગત તારીખ 13 જાન્યુઆરીના રોજ સવારના અરસામાં મકાન બંધ કરી પત્ની સાથે નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામ ખાતે આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા અને તેઓને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 70,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તે દરમિયાન હિમાંશુ ઠક્કર પત્ની સાથે તારીખ 14 જાન્યુઆરીના રોજ પરત ફરતા તેઓએ મકાનના દરવાજાનો લોક તૂટેલો જોતા મકાનમાં તપાસ કરતા તિજોરી તૂટેલી હતી અને અંદરના સામાન વેરવિખેર પડેલો હતો તેમજ સોના ચાંદીના દાગીના અને રોકડા રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હિમાંશુ ઠક્કરે આ ચોરી અંગે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 4,87,500ની કિંમતના સોના ચાંદીના અને 85,000 ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 70,000 કુલ રૂપિયા મળી 6,43,000 ઉપરાંતનો ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ હિમાંશુ નરેશભાઈ ઠક્કર છે. હું ગાર્ડન સિટી ખાતે B3 6 નંબરના મકાનમાં રહું છું. મારો ગલી નંબર 18 છે. હું તારીખ 13/1/2024ના રોજ શનિવારે સવારે 9 વાગે આધ્યાત્મિક કામ અર્થે ફુલવાડી ગામ, નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામમાં હું ગયો હતો અને રવિવારે 14 તારીખે રાત્રે 10 વાગે હું પરત થયો તો મારા ઘરના તમામ દરવાજા તોડી નાખેલા હતા અને ઘરફોડ ચોરી થઈ એવું જાણ મળી. તો આજુબાજુવાળાને મેં જાણ કરી અને પછી જેવો હું અંદરના રૂમમાં આવ્યો તો મારા ઘરની તિજોરીના પણ બધા જ લોક તોડી નાખેલા હતા અને મારા તિજોરીમાંથી સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ રકમ ટોટલ લગભગ 6.5 લાખથી 7 લાખ જેવી મારા દાગીના અને રકમની ચોરી થઈ છે. તો મેં ગાર્ડન સિટી ખાતે અહીંના સીસીટીવી કેમેરા ફૂટેજ માટે મેં જાણ કરી હતી, પરંતુ મારી B18 નંબરની લાઇનમાં કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા લગાવેલા ન હોવાથી મને આની કોઈ બાતમી મળી નથી. તો મેં GIDC પોલીસ સ્ટેશન ખાતે એની અરજી નોંધાઈ. ત્યારબાદ એ લોકોએ મને રૂરલમાં FIR કરવાનું કહ્યું તો મેં FIR નોંધાવેલી છે અને પોલીસની તપાસ ચાલુ છે. હજુ સુધી મને કોઈ ચોરી કે એના અંગેની બાતમી મળી નથી અને ગાર્ડન સિટી તરફથી પણ કોઈ પ્રકારની ગાર્ડન સિટીના ઓફિસ તરફથી પણ આના માટે કોઈ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવેલ નથી હજી સુધી.